નમસ્કાર. આજે આપણે મહેસાણા જિલ્લાના કડવાસન ગામે આવેલા છીએ. અહીં આગળ દિવેલાની અંદર આપણા ગામના ખેડૂત છે વિનુભાઈ. વિનુભાઈ, આ દિવેલામાં કયું ખાતર વાપર્યું છે તમે? મેગા કીટ. મેગા કીટ નાખી આજે 10 દિવસ છે, રિઝલ્ટ સારું. મેગા કીટ વાપરવાથી રિઝલ્ટ સારું મળ્યું. શું સારું થયું મેગા કીટ વાપરવાથી? એની ફૂટ વધારે આવે. બરાબર, મેગા કીટથી ફૂટ વધારે આવે. વર્ષ સાલ તમે બીજા ખાતરો નાખતા હતા, એના કરતાં આ વર્ષે મેગા કીટ વાપરી, બરાબર ને? એના કરતાં તમને ફૂટ દિવેલાની અંદર વધારે જોવા મળે. બરાબર બરાબર. એકંદરે તમે બીજા ખેડૂતો ભલામણ કરી શકો કે ભાઈ મેગા કીટ વપરાય? હા, વપરાય. આ ફૂટ જુઓ એ પ્રમાણે રિઝલ્ટ. અચ્છા, આ ફૂટ જે દેખાય છે એ પ્રમાણે આપણે કહી શકાય. કારણ કે મેગા કીટ એકમાં બધા જ પ્રકારના પોષક તત્વો આવી જાય છે. બધું આવે એટલે એમાં સંતોષ. અચ્છા, અલગ અલગ નાખવું ના પડે. નાખવું ના પડે. અને ફૂટ થાય એ જ મહત્વનું છે દિવેલાની અંદર. આજે આપ જોઈ શકો છો કે તારીખ 11/10/2023ના રોજ આટલું સરસ દિવેલાની અંદર જે પરફોર્મન્સ છે વિનુભાઈના ખેતરની અંદર. આજુબાજુ આ દિવેલા જે એમના આખું ખેતર એમનું છે, જેમાં મેગા કીટ સિવાય બીજું કોઈ ખાતર વાપરેલું નથી, બરાબર ને વિનુભાઈ? ફક્ત મેગા કીટ જ. મેગા કીટ જ નાખી, બીજું કોઈ ખાતર વાપર્યું નથી. ઓકે, ધન્યવાદ.